શું કામ આવ્યો? તને મળવા સંસ્કૃતિ, તને કહેવા કે કેશવ હવે કાયમ માટે ઉપર જતો રહ્યો છે. ઇમ્પોસિબલ. સંસ્કૃતિ, સાચું કહું છું, માન મારી વાત. કેશવ આપણને છોડીને જતો રહ્યો છે. વોટ નોનસેન્સ! એવું બને જ નહીં. પણ જો મેં કર્યું હોય તો બને ને. તું મને સ્મશાનમાં પૂછી રહી હતી ને કે મેં તારા કેશવ સાથે શું કર્યું? તો સૌથી પહેલા મેં તારા કેશવની ગાડીની બ્રેક ફેલ કરાવી. તમે બંને એવું ઈચ્છતા હતા ને કે કેશવ મારા વિરુદ્ધ પ્રૂફ લઈને અહીંયા આવે, પણ હું ઈચ્છતો હતો કે કેશવ એ પ્રૂફ સુધી પહોંચે જ નહીં. I had something else in my mind. એટલે મેં મારા એક માણસને કેશવની પાછળ મોકલ્યો. એનું કામ હતું કેશવને ભૂલ કરાવવાનું. એન્ડ યુ નો વેરી વેલ સંસ્કૃતિ, આવા કામ માટે હું એકદમ પરફેક્ટ માણસોને રાખું છું. કેશવ રસ્તામાં ચા પીવા માટે એક જગ્યા પર ઊભો રહ્યો, એટલે મારા માણસે તક જોઈને કેશવની ગાડીની બ્રેક ફેલ કરી દીધી. કેશવ ચા પીને એ જગ્યા પરથી નીકળ્યો. એ રસ્તામાં જઈ રહ્યો હતો. કેશવની ગાડીની સામે ફૂલ સ્પીડમાં એ ટ્રક આવી રહી હતી. કેશવને રિયલાઇઝ થયું, એટલે પોતાનો જીવ બચાવવા માટે કેશવે જોરથી સ્ટીયરિંગ વ્હીલ ફેરવ્યું, પણ અચાનક સામે એક ગાડી આવી ગઈ અને બૂમ! કેશવ gone forever. એ માણસ પણ મારો, ટ્રક વાળો પણ મારો, અને બિચારો ગયો કેશવ તારો. અને કેશવનું રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. યુ નો વોટ સંસ્કૃતિ, તમારો પ્રોબ્લેમ શું છે? તમે બંને મારું સિક્રેટ જાણવા માંગતા હતા, અને કેશવ એ મારી અને ઐશ્વર્યાની વચ્ચે આવવા માંગતો હતો. મારા માટે એ એક અડચણ બની ગયો હતો, એટલે મેં એ અડચણને કેશવ જીવે છે કે નહીં એ મને નથી ખબર. સંસ્કૃતિ હજુ જીવે છે. તારો સાચો ચહેરો બધા સામે લાવીશ. I like that સંસ્કૃતિ, I like that. ધમકી આપે છે તું મને? કર, તારે જે કરવું હોય કર. હું વોટ સંસ્કૃતિ, તું મારું ફેવરેટ રમકડું છે. I love playing with you. પણ યાદ રાખજો, જો તું મારા કામ વચ્ચે આવી છે, તને પણ તારું પણ રામ બોલો ભાઈ. નહીં 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 નહીં, એક મિનિટ. તારું રામ કેવી રીતે? તારો રામ તો ઉપર ગયો ને, તારો કેશવ. એટલે તારું કેશવ બોલો ભાઈ કેશવ, કેશવ બોલો ભાઈ કેશવ. મારો કેશવ ક્યાં ગયો? કેશવ બોલો ભાઈ કેશવ, કેશવ બોલો ભાઈ ક્યાં ગયો? મારો કેશવ ક્યાં ગયો? મારો હા મંગળ, અરે એકચ્યુઅલી મેં તને ફોન કર્યો તો પણ નેટવર્કનો પ્રોબ્લેમ હશે એટલે લાગ્યો નહીં. વાંધો નહીં. સંસ્કૃતિ ક્યાં? એ અહીંયા છે, આઈ થિંક ઘરે આવતી લાગે છે. તું એનું ટેન્શન નહીં લે. તમે લોકો ક્યાં છો? અમે જસ્ટ ઘરે પહોંચ્યા છીએ.
ઠીક છે, હું થોડા ટાઈમમાં ઘરે પહોંચું છું. બાય. ઠીક છે. ऐश्वर्या क्या છે? ऐश्वर्या 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 સંસ્કૃતિ, પેલા મને એમ કે તું ક્યાં હતી? આમ જવાય? એ બધું છોડ ऐश्वर्या. સાંભળ, નીરવે મને શું કીધું? એને કીધું કે એને કેશવને માર્યો છે. શું બોલી તું? એ જ ભાઈબા જે તમે સાંભળ્યું. નીરવે મને કીધું કે એને કેશવને માર્યો. આ તું શું બોલે છે એનું ભાન છે તને? યસ મામા, હું સાચું કહું છું. જે ડેથ થઈ ને એ નોર્મલ નથી. નીરવે એને મારી નાખ્યો. સંસ્કૃતિ, હવે આ જરાક વધારે પડતું થાય છે. હો, હું નથી માનતી, પણ એણે જ મને કીધું. સંસ્કૃતિ, ઇનફ. પહેલા તું કહેતી હતી કે કેશવ જીવે છે, હવે તું કહે છે કે કેશવ મરી ગયો છે અને મેં એને માર્યો છે. નીરવ, બસ કર તારા નાટક. ગુરુ અંકલ, હું શું ડ્રામા કરી રહ્યો છું? હા, મને સમજાતું નથી આ સંસ્કૃતિ શું કરવા માંગે છે. કેશવ જીવે છે, કેશવ મરી ગયો છે, મેં કેશવને માર્યો છે, અને કાંઈ નથી સમજાઈ રહ્યું. તને બધું સમજાય છે. સંસ્કૃતિ, મારો ભાઈ મરી ગયો છે અને એનો આરોપ તું મારા પર મૂકે છે. કંઈક તો શરમ કર. શરમ તારે રાખવાની હોય. શું કીધું મને? તે તારા સગા ભાઈને માર્યો છે એમ કીધું ને? સંસ્કૃતિ, પ્લીઝ હવે બસ કર. કોઈ પોતાના ભાઈ સાથે આવું કરે? ઐશ્વર્યા સાચું કહે છે. હવે તને નીરવ માટે મનમાં શંકા આવી ગઈ છે. ના મામા, એવું નથી. તમે ખોટા માણસના પક્ષ લો છો. નીરવ, પ્લીઝ હવે સાચું કે. ડ્રામા બંધ કર તારા. તે મને બહાર શું કીધું? ક્યાં? નીરવ, ધીસ ઇઝ ટુ મચ. હવે 15 મિનિટ પહેલા તું મને બહાર મળ્યો ને અને શું કીધું કે તે કેશવને માર્યો, રાઈટ? હું તને મળ્યો, તે પાછું નવું શરૂ કર્યું. સંસ્કૃતિ, આપણે ક્યાંય મળ્યા નથી. એવું હોય તો મંગળને પૂછ. મંગળ, તને ખબર છે ને હું સંસ્કૃતિને ફોલો કરી રહ્યો હતો. ઇનફેક્ટ મંગળે જ મને તને ફોલો કરવા માટે કીધું, તારી સેફટી માટે. આખા રસ્તે હું તારી પાછળ આવ્યો અને તું ઘરે આવે છે મને એની ખાતરી થઈ. એના પછી મેં મંગળને ઇન્ફોર્મ પણ કરી દીધું હતું. સંસ્કૃતિ, ખોટી વાત. મામા, હું સ્મશાનથી નીકળીને ત્યારે હું રિક્ષામાં બેસી અને રિક્ષાથી ઉતરી પછી મને નીરવ મળ્યો. એને મને કીધું કે એને કેશવને માર્યો છે અને કેવી રીતે માર્યો છે એ પણ કીધું. સંસ્કૃતિ, તું પ્લીઝ અંદર જઈને રેસ્ટ કર. તું બહુ થાકી ગઈ છે અને રેસ્ટની જરૂર છે. ઐશ્વર્યા સાચું કહે છે. હવે તને ખોટા વિચારો આવવા લાગ્યા છે. કેશવનો આઘાત તારા મન પર અસર કરી ગયો છે. ઇલ્યુઝન. મનમાં જે વિચારો હોય ને એ સાચા લાગવાના. અને આવા ટાઈમે આવું બને. સંસ્કૃતિ, ના મંગળ, ના, એવું નથી. એવું જ છે. સંસ્કૃતિ, પ્લીઝ સમજ. ગુરુ અંકલ, જો આવું વધારે વખત રહે તો માણસ ગાંડો પણ થઈ જાય છે. વોટ? હું ગાંડી નથી.